નમસ્કાર. ચાલો આજે આપણે આપણા શરીરની અંદર જ આવેલા એક અદ્ભુત ફિલ્ટર પ્લાન્ટની સફર કરીએ. એક એવી સિસ્ટમ જે આપણને હેલ્ધી રાખવા માટે દિવસ-રાત કામ કરતી રહે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે કંઈ પણ ખાઈએ પીએ છે એ બધું શરીરમાં ગયા પછી જે બિનજરૂરી કચરો બને છે એનું શું થતું હશે? એ જાય છે ક્યાં? વેલ, આ એક સામાન્ય સવાલ છે, પણ એનો જવાબ આપણા શરીરની એક ખૂબ જ રસપ્રદ અને જટિલ પ્રક્રિયામાં છુપાયેલો છે. તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલા શરીરની સફાઈ સિસ્ટમને સમજીશું, પછી તેના મુખ્ય અંગોને મળીશું, કિડનીની અંદર શું ચાલી રહ્યું છે એ જોઈશું, અને આખી શુદ્ધિકરણની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ જાણીશું. અને હા, છેલ્લે પરીક્ષા માટેના સૌથી અગત્યના મુદ્દાઓ પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક કોન્સેપ્ટથી. આખરે આખી સિસ્ટમ આપણા માટે આટલી બધી જરૂરી કેમ છે? સાવ સાદા શબ્દોમાં કહીએ ને તો ઉત્સર્જન તંત્ર એ આપણા શરીરનું વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. એનું મુખ્ય કામ છે શરીરમાં બનેલા ઝેરી અને બિનજરૂરી પદાર્થોને બહાર ફેંકી દેવાનું, જેથી શરીરની અંદરનું બેલેન્સ જળવાઈ રહે અને આપણે સ્વસ્થ રહી શકીએ. ચાલો ત્યારે હવે મળીએ આપણા શરીરના આ પ્યુરિફિકેશન પ્લાન્ટને ચલાવતી સ્પેશિયલ ટીમને. આ ટીમનો દરેક મેમ્બર એક ખાસ અને ખૂબ જ મહત્વનું કામ કરે છે. આ ટીમમાં મુખ્ય 4 પ્લેયર્સ છે. સૌથી પહેલા આવે છે કિડની, જે આપણા શરીરના સુપર ફિલ્ટર જેવી છે. પછી આવે છે મૂત્રવાહિની, જે ફિલ્ટર થયેલા કચરાને નીચે લઈ જતી પાઇપલાઇનનું કામ કરે છે. ત્રીજું છે મૂત્રાશય, જે એક ફ્લેક્સિબલ સ્ટોરેજ ટેન્ક છે જ્યાં પેશાબ જમા થાય છે. અને છેલ્લે મૂત્રમાર્ગ, જે કચરાને શરીરમાંથી બહાર કાઢવાનો એક્ઝિટ ગેટ છે. હવે આખી સિસ્ટમના સૌથી મહત્વના ઓર્ગન એટલે કે કિડની પર ધ્યાન આપીએ. એને આપણે આ પ્લાન્ટની મુખ્ય ફેક્ટરી પણ કહી શકીએ. આ આંકડો જોઈને થોડી નવાઈ લાગી. લગભગ 10 લાખ? જી હા, આ આપણી દરેક કિડનીમાં આવેલા નાના નાના ફિલ્ટર યુનિટ્સની સંખ્યા છે. આટલા બધા સૂક્ષ્મ ફિલ્ટર્સ નોનસ્ટોપ કામ કરતા રહેશે. આ જે લાખો ફિલ્ટર્સની આપણે વાત કરી એ દરેકને નેફ્રોન કહેવાય છે. નેફ્રોન એ કિડનીના નાના પણ સૌથી પાવરફુલ એન્જિન છે. એમ કહી શકાય કે આ શુદ્ધિકરણની એસેમ્બલી લાઇન પરના અસલી કામદારો છે, જે ખરેખર ફિલ્ટરિંગનું બધું કામ સંભાળે છે. તો આ આખી સફાઈ પ્રક્રિયાનો મુખ્ય ટાર્ગેટ કોણ છે? એ છે યુરિયા. જ્યારે આપણા શરીરમાં પ્રોટીન તૂટે છે ત્યારે આ કચરો બને છે. જો આ યુરિયા શરીરમાં જમા થતું રહે તો એ ઝેરી બની શકે છે, એટલે એને શરીરમાંથી બહાર કાઢવું ખૂબ જ જરૂરી છે. તો આખરે લોહી સાફ કેવી રીતે થાય છે? મૂત્ર બને છે કેવી રીતે? ચાલો આ આખી પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. આખી પ્રક્રિયાના 3 મુખ્ય તબક્કા છે. પહેલું છે ગાળણ, બીજું પુનઃશોષણ અને ત્રીજું છે સ્ત્રાવ. ચાલો હવે જોઈએ કે નેફ્રોનની અંદર આ દરેક સ્ટેજ પર ખરેખર શું થાય છે. પહેલું સ્ટેપ છે ગાળણ. અહીં કોઈ જાતનો ભેદભાવ નથી. જ્યારે લોહી નેફ્રોનમાંથી પસાર થાય ત્યારે કચરાની સાથે સાથે પાણી, ગ્લુકોઝ, વિટામિન્સ જેવી કામની વસ્તુઓ પણ લોહીમાંથી બહાર ખેંચાઈ જાય છે. સમજો કે જાણે એક ચાળણીમાંથી બધું જ ગાળી લેવામાં આવે છે. પણ આપણું શરીર ખૂબ જ હોશિયાર છે. અહીં આવે છે બીજું અને સૌથી સ્માર્ટ સ્ટેપ. શરીરને ખબર છે કે ગાળણ વખતે ઘણી જરૂરી વસ્તુઓ પણ બહાર નીકળી ગઈ છે. એટલે આ સ્ટેપમાં શરીર એ બધી જ કામની વસ્તુઓ જેમ કે ગ્લુકોઝ, વિટામિન્સ અને લગભગ બધું જ પાણી ફરીથી શોષીને પાછું લઈ લે છે. અને હવે છેલ્લો તબક્કો. આ એક પ્રકારનું ફાઇનલ ક્લીનઅપ છે. જો લોહીમાં હજુ પણ કોઈ નકામો કચરો રહી ગયો હોય તો એને પણ સક્રિય રીતે પેલી ગળાયેલી પ્રવાહીમાં નાખી દેવામાં આવે છે. બસ આ પછી જે પ્રવાહી બચે છે એ જ છે મૂત્ર, જે શરીરમાંથી બહાર નીકળી જાય છે. પર જો આ શરીરનો નેચરલ ફિલ્ટર પ્લાન્ટ બરાબર કામ ન કરે તો? જો કિડની ફેલ થઈ જાય અને એને બહારથી હેલ્પની જરૂર પડે તો શું? આવા સમયે ડાયાલિસિસ કામમાં આવે છે. ડાયાલિસિસ એટલે લોહીને શુદ્ધ કરવાની એક આર્ટિફિશિયલ રીત. આપણે એને એક કૃત્રિમ કિડની અથવા બહારથી ચાલતું એક પ્યુરિફિકેશન મશીન કહી શકીએ, જે કિડનીનું જ કામ કરે છે. ડાયાલિસિસની જરૂર ગંભીર સંજોગોમાં પડે છે, જેમ કે અચાનક કિડની કામ કરતી બંધ થઈ જાય, લાંબા સમયથી કિડનીની બીમારી હોય, અથવા તો શરીરમાં કોઈ ઝેર કે દવાનો ઓવરડોઝ થઈ ગયો હોય. આવી સ્થિતિમાં ડાયાલિસિસ જીવન બચાવી શકે છે. ચાલો હવે સીધા આવી જઈએ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ પર. અહીંથી જે મુદ્દાઓ છે એ ખાસ ધ્યાનથી સમજવા જેવા છે, કારણ કે પરીક્ષામાં આમાંથી ઘણું બધું પૂછાઈ શકે છે. 2 માર્ક્સના સવાલોમાં એકદમ સીધી અને ટૂંકી વ્યાખ્યાઓ પૂછાઈ શકે છે, જેમ કે ઉત્સર્જન એટલે શું,
નેફ્રોન કોને કહેવાય અથવા યુરિયા શું છે? આ બધાના જવાબ સીધા અને સરળ છે. 3 માર્ક્સના સવાલોમાં થોડું વધારે સમજાવવું પડે, જેમ કે ઉત્સર્જન તંત્રના જે 4 અંગો છે એ બધાના કામ શું છે તે સમજાવો, અથવા ડાયાલિસિસ વિશે ટૂંક નોંધ લખો. આમાં થોડી ઊંડી સમજ જરૂરી બનશે. અને હવે 5 માર્ક્સનો સૌથી અગત્યનો અને મોટો સવાલ, જે મોટાભાગે પૂછાયા જ છે: મૂત્ર બનવાની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવો. આ સવાલના જવાબમાં ગાળણ, પુનર્શોષણ અને સ્ત્રાવ આ ત્રણેય તબક્કાઓને વ્યવસ્થિત રીતે વર્ણવવા પડે. તો જતાં જતાં એક સવાલ પર વિચાર કરતા જઈએ. આપણી રોજની આદતો, જેમ કે આપણે શું ખાઈએ છીએ, કેટલું પાણી પીએ છીએ, એની આપણા શરીરના આ ફિલ્ટર પ્લાન્ટ પર શું અસર થતી હશે? જવાબ સીધો છે: પૂરતું પાણી પીવું અને હેલ્ધી ખોરાક લેવો. આ નાની નાની બાબતો આપણી કિડનીને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે. આશા છે કે આ સમજૂતી ઉપયોગી નીવડી હશે.